જે પિક્ચર આવ્યું છે ને એ આ વેલજીભાઈ ઇન્દરજીભાઈ મહેતા આ વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર આવ્યું છે, બરાબર ને, કે ઓમ દેશી જુગાડ છે, હલાડ ફિટિંગ છે, બરાબર, પણ કામ ખૂબ કરે, બરાબર. આ સાઈડ તો પેક કરી નાખી છે. આ મલિરને કાંઈ નહીં ખાવું લાગતું, કેમ કે હવે આ દુઃખ મારાથી જોવાતું નહીં ભાઈ. હા, હેરાન માણસ થાય, 3 માણસ ફક્ત ખેંચવા માટે માણસો જોશે. બચ્ચું અમુક ભાઈ માણસ હાથ દઈએ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપુરથી તો કરી છે, પણ આજે કરી છે આપણે ગેટેથી. અને ગેટેથી આજના વ્લોગની શરૂઆત કરવાનું કારણ એ કે આજે 13 તારીખ છે, બરાબર. અને ગઈકાલે 12 તારીખ હતી. 12 તારીખના પાંજરાપુરનું નહીં, પણ પાંજરાપુરમાં એક એવું વ્યક્તિ થઈ ગયું છે કે જેના બાયોગ્રાફીમાં, જેના જીવનશૈલી વિશે એક પિક્ચર બન્યું છે જેનું નામ જીવ હતું. મેં તમને અગાઉ વાત કરી હતી. કાલે રિલીઝ થઈ ગયું છે, બરાબર. અને એ વ્યક્તિ છે જે પિક્ચર આવ્યું છે ને એ આ વેલજીભાઈ ઇન્દરજીભાઈ મહેતા આ વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર આવ્યું છે, બરાબર ને, કે કેવી રીતે એણે આ પાંજરાપુરની શરૂઆત કરી હતી ને એવું બધું છે, બરાબર. એ જ આખું મનો ને કે વેલજીભાઈની બાયોગ્રાફી જ છે આખી, બરાબર. પાંજરાપુરની શરૂઆત થાય ત્યારથી કયા કયા કષ્ટ આવે ને એવું બધું છે, બરાબર. અને ગઈકાલે એ રિલીઝ થયું. આપણે અહીંયા પાંજરાપુરમાંથી અડધા સ્ટાફને કાલે જોવા માટે લઈ ગયા હતા. બાબુશ્રી બકના બંને જગ્યાના સ્ટાફ છે એ જોઈ આવ્યા છે પિક્ચર. આપણે હવે જોવા જવાનું છે, પણ કાલે રિલીઝ થઈ ગયું એટલા માટે જ મેં કીધું અહીંયાથી શરૂઆત કરું અને વેલજી બાપાને તમને દર્શન કરાવું, બરાબર ને. અત્યારે આમ તો જાતા રહ્યા છે, 2 વર્ષ થઈ ગયા એને, કાં 1.5-2 વર્ષ જેવું થયું છે, પણ પાંજરાપુરનો પાયો સ્થાપનાર વ્યક્તિ અને એના જીવન ચરિત્ર ઉપર આખું ફિલ્મ બન્યું છે પાંજરાપુરનું. કેવું હશે અમને તો અત્યારે એવું થાય કે શું બન્યું હશે, કેમ હશે. પણ તમે ક્યાંય આજુબાજુના તમારા થિયેટરની અંદર છે, આજુબાજુમાં થિયેટર હોય ત્યાં લાગે પિક્ચર તો જોવા જાજો જરૂરથી. પિક્ચરનું નામ છે જીવ, બરાબર. અને એ જે આ પાંજરાપુર છે, રાપર પાંજરાપુર, એમાં એક વ્યક્તિ થઈ ગયા જે આપણે જોયા હમણાં. એના આખા જીવન ચરિત્ર વિશે છે. ખૂબ પિક્ચર સારું છે, 1 નંબર એમ. કાલે જે જોવા ગયા એ બધા ખૂબ વખાણ કરે છે. હવે આપણે ક્યારે જોવા જવાનું થાય એ હવે આપણે જોઈએ છે, બરાબર. અને બાકી હવે વાત કરી નાખીએ આપણી ગૌશાળાની પૂનમ હજી સુધી વિયાણી નથી. અત્યારે વાગ્યા છે 10, બરાબર. અત્યારે તો હજી વિયાણી નથી. હવે જોઈએ છે ક્યારે વિયાય, બરાબર. બપોરે જાશું ગૌશાળાએ ત્યારે ચેક કરશું. મિત્રો, આપણે સવારે પાંજરાપુર હતા ને જે જીવ પિક્ચર આવવાનું છે એના વિશે થોડી ઘણી વાતચીત કરી હતી. અને એના પછી મારે 1-2 મિત્રો સાથે તમને વાત કરાવી હતી કે જે એ પિક્ચર જોયા, બરાબર. પણ એ ત્યારે ત્યાં પહોંચ્યા નહીં ને આપણે કાંઈ વાતચીત થઈ નહીં. પણ હવે બપોર પછી હું જઈશ ને એ મિત્ર ત્યાં મળશે તો આપણે વાત જરૂરથી કરશું કે તમને પિક્ચર કેવું લાગ્યું, બરાબર ને. આપણે છે ને આમ એ વાતો કરે ને તો આપણે એક્સાઇટમેન્ટ વધે, સમજ્યા, કે કેવું હશે, કેમ બન્યું હશે, બરાબર. અને ક્યારે જવાનું થાય ને એ તો કાંઈ નક્કી નથી. બાકી મેં તમને કાલે વાત કરી હતી લાસ્ટમાં, કાલના વિડીયોની અંદર, કાલના વ્લોગની અંદર, કે આપણે આ છે પિંજરા બનાવવાના, મતલબ પિંજરા પેક કરવાનું કામ કરવાનું છે. તો જો આટલું કામ થઈ ગયું છે. ઓમ દેશી જુગાડ છે, હલાડ ફિટિંગ છે, બરાબર, પણ કામ ખૂબ કરે, બરાબર. આ સાઈડ તો પેક કરી નાખી છે, બરાબર. અહીંથી આમ સાઈડમાં છે એ ઓથ આવે એટલે ટાટ ઓછી લાગે, ઉપરથી લાગે, પણ આ સાઈડનો પણ ઘણો બધો ફરક પડે, ઘણો બધો. એ કામ કરી નાખ્યું છે. આડું આજ હાજે પેક કરી નાખ્યું. તો પછી હવે વિચાર એવો કર્યો કે આ રાખીએ ખુલ્લું અને આને કરશું પેક. આ સાઈડમાંથી પેક અને ઉપરથી પેક. એનો આ શું કહે સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે, બરાબર. તો હવે ક્યારે એ પેક કરીએ, લગભગ તો રાતના શું ટાઈમ મળે એટલે રાતે જ આપણે એ બધું કામ થશે. બાકી ફેમિલી બધી શું ખાય છે? કટ્ટી ખાતી હશે. આ મલિરને કાંઈ નહીં ખાવું લાગતું. હે મલિર, આવો મૈલી બાઈ. અહીંયા તો બરાબર છે. પાણીનું ચેક કરવું પડશે, તો હું ચેક કરી લઉં. બાહોળ શું કે બાહોળ બરાબર શું ને બાહોળ પણ વાસળી નનકી છે, પણ કામ બધા છે ને મોટી ગાય જેવા છે. મતલબ કે ઝપાટે ખાતા શીખી ગઈ. અત્યારે પણ જો એને ભૂખ લાગે તો તંગુઓમાંથી મોઢામાં લઈ જાય, કંઈક પણ હોય એવું પડ્યું હોય. આપણે એવું રાખતા નહીં, આમ થોડો કચરો રાખીને એટલે ધૂળ ઓછી ખાય. પણ આમ ધૂળનું કંઈ એવા હજી સુધી પડ્યા નથી. હવે આગળ પછી જોઈએ. બાકી એની બાજુમાં કઈ છે ખબર? કાશી. અહીંયા રાણી ઊભી છે. રાણી એકદમ બરાબર છે, કાશી તો બરાબર જ છે. અને બાકી એક મિત્ર છે એવી કોમેન્ટ કરતા હતા કે આ બોરાની અંદર શું ભર્યું છે? આ જ છે જે આ વસ્તુ છે ને
એ આની અંદર ભરી છે. ગોવાતરી કહેવાય. ઘઉં અમે અહીંયા ગોવાતરી કહીએ, બરાબર. બાકી તો તમે જે કહેતા હોય, ગમ ગુવાર કહેતા હોય કે ગુવાર કહેતા હોય ને, એનો ભૂકો જેમ શીંગાની કટી આવે કે જે શીંગા કાઢી લે પછી એને વધારાનો ભાગ છે એને આપણે આ માંડવ્યું કયો, શીંગાની કટી કયો, પાલો કયો, જે તમે કહેતા હોય એમને એમ ગુવારમાં આવે. આ શું આપણે બાફી બાફીને ખવડાવીએ એટલા માટે આ સ્ટોક કર્યો છે. સામે વધારે સ્ટોક સામે પડ્યો છે, પાછો મોટો સ્ટોક દેખાય. બાચકું થઈ ગયું છે, ત્યાં પણ પડ્યું છે. અને આ હવે સીવવાના બાકી છે, સિવાઈ જશે એટલે નક્કી થઈ જશે. મતલબ નક્કી શું ગોઠવાઈ જશે, મતલબ ક્યાં નક્કી એની જગ્યા નક્કી થઈ જશે. બાકી હવે સાઇલેજ એ બની ગયું હશે. સાઇલેજ કે એકવાર વચ્ચે ખોલ્યું હતું ત્યારે તમને બતાવ્યું નહોતું, બાકી એમને જ પેક છે ત્યારનું. અહીંયા જો ગાયો બધી શાંતિથી બેઠી બેઠી ઓગારે છે. બાજુમાં ગ્રાઇન્ડર મશીન ચાલુ છે, અવાજ કરે છે એટલે આપણે શું વ્લોગ બગડે ને એટલા માટે. પૂનમ અહીંયા નહીં, પૂનમ છે એને આગળ બાંધી છે, કારણ કે હવે છે ઘણો બધો વરાકને વારી આવી છે. હા 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 હા, દરવાજો પડી ગયો નીચો, એટલા માટે અહીંયા શું છે આ કંઈ ડોકો બોકો લાગી જાય તો થઈ જાય કટાળો. દરવાજો વળી કરી નાખી બંધ. અને હવે જાય આપણે ગાયો પાસે, બધી આરામથી બેઠી છે. 3નું ગ્રુપ અહીંયા છે ને 3નું ગ્રુપ અહીંયા છે. એમાં વળી 2ના મોઢા આમ, 3ના મોઢા આ બાજુ ને આ 3ના આમ ને એવું બધું છે. ફર્સ્ટ ક્લાસ છે ને જટ્ટો. હવે તો આ એ બરાબર છે એટલે સામું જોવાય છે, નહીં તો સામું નહોતું જોવાતું. એટલો બધો કટાળો થઈ ગયો હતો ને એટલી બધી બીમાર પડી ગઈ હતી, બરાબર. આ બધા બરાબર છે એકદમ. પાણી નહીં એટલે પાણી ભરવાનું ને જે કાંઈ કામ છે નીરનું કામ તો કરી નાખ્યું છે. હર્ષદ અત્યારે એ ગયો છે જમવા માટે, અને અહીંયા આવશે પછી હું જઈશ જમવા માટે. ત્યાં સુધી પૂનમનું આપણે ધ્યાન રાખશું, બરાબર. અને બાકી તો ગૌશાળાએ બીજું કંઈ કામ નથી. હવે થોડી વારની અંદર હું જઈશ જમવા માટે અને પછી જઈશ પાંજરાપુર. તો હવે મળશું મારી ખ્યાલથી સીધા પાંજરાપુર. જોઈએ આપણે આપણી ગૌશાળાથી ગયા હતા, પછી ઘરે જમીને પહોંચી ગયા પાંજરાપુર. તો વહેલા આવ્યા હતા, પણ હવે છે એ ભગતની કેવી મદદ કરાવવા માટે હવે આવ્યા છે. કેમ કે હવે આ દુઃખ મારાથી જોવાતું નહીં ભાઈ. હા, હેરાન માણસ થાય યાર. 3 માણસ ફક્ત 3 માણસ છે એ કેટલું પછી દોય કે દોય ને કેટલું દોય. હે આ શું છે? આની માને દોવાનું છે. તો બેઠું હે હે ઊભું કર દો, તો બેઠું ઊભું કર દો એને. એનો છે કેનો? તો બાજુ ટ્રેન પાકી જાય એની લોહી હે આ રાડુ દે એની એને તો કાંઈ નથી. વાહડી છે. વાહ, જો હાલો આમ તમારે બોલો ભગત. તો બીજું શું છે તમારી? શું સેવા કરીએ અમે કહો? જો આગો કે કાદી સેવા આપણી ના કરે. હા, હવે આવી ગયું શસ્ત્ર, હવે વાંધો નહીં. ઓહો ફોજ છૂટી. ધીમે ધીમે મોટભાઈ. કઈ અત્યારે આપણે જવાનું છે જો ઉગાઈને દોવાની છે ને આને આ કાઢી તો કઈ આવે છે? આ હવે કેમ હોંજી થઈ ગઈ છે? એમ ફરી દે દેવા અરે એક વિજાણી છે, એક અહીંયા બેઠું છે જો. કેવું દ્રશ્ય નહીં? કાયડાનું કાઢ્યું, એટલે કાયડાનું મૂજડ્યું ને આનું આ. વાહ દોસ્ત વાહ. અહીંયા આવો એટલે કાંઈક ને કાંઈક નવું જોવા જડે હો ભગત. તમને આ હાર કેને પહેરાયો? પાંજરાપુરે? આને દોવાની હે? કઈ? એમ નહીં, ફોલાવીને રો. આ બચ્ચું કેનું? આ બચ્ચું ઓલી માકડી એની બાજુ ઊભી દે ને. બરાબર. હમણાં એક એવો પરફેક્ટ ફોટો આવ્યો છે, ક્લિક ઓફ ધ ડે. અત્યારે હમણાં માકડી અહીંયા ઊભી હતી અને આ અહીંયા, અને બંને વાસુડા મારા સામે જોતા હતા અને બંને ગાયો મારા સામે જોતી. બતાવું હમણાં બતાવું, આ બંધ થાય પછી સરપ્રાઈઝ. જો બોલો ભગત, શું સેવા કરીએ? જો એ તમારો વાંધો ને, અમારે તમને ચીંધવાનું હોય. બોલવું નહીં કઈ કઈ, ખાલી જોઈ લો તમે. કેટલી ઘણી વિયાણી છે ગાયું? હમણાં વિયાણી 5-6 ગાયો છે ને. એક આ લવારું, એક અહીંયા એક અહીંયા બેઠું તો હમણાં આપણે જોયું. એટલે ગાયો ઘણી વિયાણી છે ને. માણા પડી ગયા છે થોડા, એટલા માટે હવે થોડી વાર મદદ કરીએ. પણ આમાં મદદમાં શું થાય હિતેશભાઈ, કે વાંહે પછી આને ટેવ પડી જાય. આ પછી આપણા ભાગની રાખવા માંડે
કે ઈ તો સાહેબ આવીને દોશે. મિસ કોલ મારે. હા રાવ લઈ આવો તો સાહેબ લ્યો. જોયું ને હમણાં જ તમે એમ છે બધું. આ તો બધું શું થોડી ખટક રાખવી પડે, નહીંતર જો થોડુંક નબળું ભાર્યું નહીં ને મારા દીકરી હારી અમારી દીકરી ચડી દે. કઈ આર્યા હા એનું વાસડું છે કોઈ એનું વાત. બરાબર. લાકડી હોય તોય તકલીફ પડે છે. ના એટલી બધી તકલીફ નહીં પડે. હમ. હમણાં પાર્કને ગમાણનું શું હતું? લગાડ્યું ના લગાડી. તું લગાડ જ. હટ હટ કરે. બરાબર. લાડેશ શું કરે? લાડેશ ખૂણામાં ઓમાંથી કાંઈ પછી મેસેજ બેસેજ નહીં આવ્યો ને? ના હજી સુધી તારા નહીં. હજી 20 તારીખ સુધી પછી તો એવું થશે એટલે જોઈએ છે. અમે પેલો યાદ આવું કર્યો હા જોરાનું છે આ આ પલાટી નાખવું હે ને અરાવ લાવ કામ મળી ગયું છે તો આ કામ કરીને પછી વાત કરીએ બરાબર ને. એ આ શું અહીંયા આવો તો આ શું પહેર્યું હે? એ આ નો જણા છે એ યાર નહીં નહીં અંદર નીલા કલરનું છે. હા એ હા પ્રયાગરાજ અલા ઈ નહીં આ લીલું શું હોય? દોરો કરાયો રામાપીર નો કેમ ગુડા દુખે? દીકરો મારો કોઈ ના આવે ઓરો આ રામાપીર નો દોરો ફિલ્મનું શું છે? જો હાલવું છે કે નહીં તમારે? લઈ જાવ તો થાય ને કા? અહીંયા તો તૈયાર પડ્યા છે. ગાય પકડવાની આપણે બધી તૈયારી કરી, સંપૂર્ણ તૈયારી કરી. એના પછી અમે મતલબ પકડવા ટાણે અમે 3 જણા હતા 3 થી મેળ ના આવ્યો, પછી થયા 4 ને ફાઇનલી પકડી. ભગત હાલો બાવવારો હોય. કેદી વિયાણી? આ કાલ વિયાણી? પરમ દિવસ. બરાબર. મહેનત તો ખૂબ કરાવી પણ ફાઇનલી પકડાઈ ગઈ. જોજો ભાઈ હવે મૂકતા નહીં હો, મહેરબાની તમારી. પકડાઈ ગઈ એની કિંમત સાચી વાત સાચી વાત. અને શું છે આમ તોફાની એટલી છે ને એટલા માટે થોડી વાર દોડાયા ને અહીંયા જુઓ હજી તો આપણે વાત કરી રહ્યા કે વિયાણી ના એક વિયાણી રહી છે. બાકી આને બરાબર ધ્યાન દઈને કોઈને દોડાઈ નાખીને પછી આપણે આગળની બીજી વાત કરીએ. આપણે એ ગાયને પકડી એના પછી એક બીજી ગાયને પણ દોઈ લીધી બરાબર. 2 ગાયોને દોઈ અને જે ગાય વિયાતી હતી એ વિયાતી ન હતી એટલા માટે ભગત પ્રોસેસ ચાલુ કરી છે. આપણે ઘરે જ આવે છે હા હા. કેમ છે હિતેશભાઈ? ઓકે રિપોર્ટ છે કે કાંઈ છે તકલીફ? થોડા પગ વળેલા હતા લાવી દીધા. બરાબર ને? જો ખેંચવા માટે માણસો જોશે. બચ્ચું મોટું. અમુક ભાઈ માણસ હાથ દઈ આવો. એમ ભગત કોણે કીધું તું કે પગ ખેંચવા જોઈએ તો ખમો ને કોઈક ભાઈ માણસ હાથ દઈ આવો. પહેલા ત્રણ છે આમ ચરી કામ વટી જાય તો આમ ઓય ભાઈ ધ્યાન રાખીને કરજો જે કરો તે. ઓરો લાગે વાસુડો એટલે જોજો તમે અહીંયા ગાંઠ હા એમ આંટી રાખો મારે ભાઈ. માથું થોડુંક બહાર આવ્યું હતું તો આવી જાય પણ ખેંચો પેલા માથું. માથું તો થોડુંક આમ તકલીફ પડે એવું છે એટલે પેલા એ બચ્ચું કાઢી લે બારે ને પછી વાત કરીએ. આવી ગયું હે? મોટું આવ્યું હવે તો. થોડી ખેંચવી પડશે ભગત હો મારે. તમે બાંધીને આવતા રહો ખેંચાવા. ખેંચાવવું પડશે? લો ભગત ફોન ઘડીક રાખી દો, હું રાંધું અને પૂછડું બંને પકડી રહ્યા. પેલા 2 ભાઈ હતા ને પછી 2માંથી 3 બથોબથ થયા છે. હવે તો ભગત સલાહ દેતા દેતા અહીંયા પહોંચી ગયા ઠેઠ. કરો હા કોટો. હા લ્યો. હા આવ્યું જો મોટું આવ્યું. ખેંચવાનું છે સાહેબ હે ખેંચવાનું છે આપણે પણ 2 કામ નહીં પણ 3 કામ ભેગા કરીએ છીએ. પૂછડું દાબીને બેઠા છીએ, શૂટિંગ કરીએ છીએ અને આ બાજુ આ પકડીને બેઠા. કેમ થશે હિતેશ? ખેંચાવું પડશે દાબી. એમ મોટું બહુ મોટું બચારા. બચ્ચું જીવે હે મરી ગયું? બચ્ચાનું ડાઉટફુલ છે. એ જીવે જીવે ભગત આમ જાવ તો પાર્થની જગ્યાએ તમે ઊભો ને પાર્થ તું થોડોક ભાઈ આમ જાવ તો. હા ભાઈ હવે ખેંચો તો. ખેંચો ખેંચો આવ્યું ખેંચો. ભગત પણ ખેંચે જ હું તું આમ ખેંચે ભગત પારસ બાજુ પારસ બાજુ. એ બગા આવ્યું લે વાસડો છે નક્કી. અરે હે ને ઉપર એક કામ થાય 3 માણસ થાકી ગયા. હવે ભાઈ માણસ બોલાવો. કોઈક ભાઈ કમો થોડીક વાર વિહામાં લેવું કોઈક ભાઈ માણસ હાથ દેતા હોય. આવી ગયું ખેંચો ખાલી ખેંચો એની કિંમત. હા બચ્ચું બચાવવાનું છે
એક જ બાર રાખો. આગળ લઈ લો સાહેબ, તમે રાંધો આગળ લઈ લો. આપણી ઘોડાકાશ ના ગઈ જોઈ ઉધર ખરીમાં લઈ લો, ખરી નીકળી જાય ડફ દઈ. હવે રેડી. હાલો, જય માતાજી. વાસુડું છે શું? લો આવી ગયું ખેંચો. એટલે આ પગ છે ને, પગ ખેંચાઈ ગયા, બીજું કોઈ ખેંચો. દીકરો મારું માકડું આવી. હા કયો આ બધા માકડા બચ્ચા લાવે. આમ વીરો હોય કેમ વીરો હોય? આમ તમે એકવાર અહીંયા બાંધ્યું હતું ને, કડે બાંધીને કાઢ્યું હતું, ખબર છે? એ તો મને હજી યાદ છે હો. ક્યારેક ક્યારેક તો સપનામાં આવે. દેખાય નહીં. ખેંચવું પડશે હજી. મને હલવાય. કાંચ લે, કાંચ લે, કાંચ. એક કાંચ લે. માથું માથું લે. તું માથું લઈ. એમ ખાલી ખાલી ચેકો રાખાય. હા, જરા કાંટ વાળો પેલો. ગગો જ છે ભાઈ, તો જ એ એટલું જરા કાંટ માંગી. વિયાઈ ગયા. હાલો, ગાય વિયાઈ ગઈ, ઊભી થઈ ગઈ અને બચ્ચાને ચાંટવાય મંડી ગઈ છે. કામ થઈ ગયું એ ઓકે. અને બસ હજી આ ગાય વિયાઈ ગઈ, વિયાઈ રહી બરાબર, માંડ માંડ કરીને વિવરાવી, ત્યાં હજી એક તૈયાર છે. થાકી ગયા. ઓહો હો, ઊભી ઊભી ને કે ઓ યાર. આ ગાય જે હમણાં આગળ જોઈ ને આપણે, એ ગાય એવી તોફાની છે કે ત્યાંથી નીકળવાય ન દે. લાકડીઓ ક્યાં લાકડીઓ ખોવાઈ ગઈ અને હજી જવાનું છે એક બીજા વાડાની અંદર, ત્યાં પણ એક ગાય વિયાઈ છે, તો એ ચેક કરીએ. જોયું ને, આવી પડી પરા, કાંઈથી પડી. બે આવી ગઈ છે એકમાંથી. આપણે ગૌશાળાની અંદર એક ગાયને વિવરાવીને પછી જે બીજા વાડાની અંદર મેં તમને વાત કરી કે ગાય વિયાય છે, એમાં થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ બરાબર. આ શું છે કે આને પ્રતાપ, આ દોય રહ્યા ને એના મક્ખીના પ્રતાપ, એ કે ડોકા કાઢી નાખજો. અત્યારે જે દોય રહ્યા ને એવી રીતે કે એક ઓળખીને ડોકા કાઢી નાખજો ને એમ કે જો વિયાઈ રહી છે. શું કરવું કહો ભગત, કહેવા માગશો કાંઈ એને મક્ખીને? મક્ખીને રહેવા દે નતા, સાવા દે નખી થોડો. એમ આજે અમારે કાનકોર જોવા જ આવી છે. ઝપાટ કરો. કાબરી ઓળખીના જે થોડા ઘણા ડોકા હતા એ બારે કાઢી મતલબ દોઈ, અને હવે આપણે પહોંચી ગયા ક્યાં? ડીપાની અંદર કાનકુંવરને જોવા માટે. કાનકુંવરને તમે જોશો ને કે એનું રૂપ જોશો ને, ઓહો હજી તો ખાલી પડ્યું છે હાવ. ખાલી પડ્યો વાળ. હે, થોડુંક પાણી છે, અડધાથી અડધું. એને હિતેશ એક મિનિટ લાકડી પકડતો ભાઈ. આ વાડાની અંદર છે ને, તમે એક નજર ફેરવો ને તો આની અંદર ગીર ગાયો વધી ગઈ છે. એક તો આંખો છે, સામે જુઓ તમે, પછી 1 2 3 4, અને ખૂણામાં 5. આ એક નંદી મહારાજી આવ્યા છે. આ ગાય તો યાદ છે ને, ઓપરેશન વાળી. અને હવે ટાંકા તોડી નાખી નહીં કાલે બધાના. અને હવે આમાંથી જ એક છે ગાય કાનકુંવર બરાબર. એના હું શિંગડા તમને અહીંયાથી બતાવું. આ રહ્યા કેમ છે રૂપ, જો આ કોટિયાવાર રહી નહીં. હવે ધીમે ધીમે આપણે એની પાસે જાય અને ચેક કરીએ. આ તો શું લોહી એની ઉપર નથી, બાકી જો લોહી હોય ને, ઓહો હો જબરદસ્ત થયો. લેતો એને થોડીક આ બાજુ લેતો, આ બાજુ. હા, અત્યારે સામે છે ને તડકો પણ આમ આવે ને ત્યાં રિફ્લેક્ટ થાય લાઇટ, એટલે યલો દેખાય બધું. બસ સાઈડમાંથી જોવાની છે આપણે, સાઈડમાંથી. આમ હાલ કાનપુર માતા જુઓ. પગની અંદર થોડીક તકલીફ છે, પણ તમે એનું રૂપ તો ચેક કરો. કાનકોર તો જો કે નબળી ના જ હોય ક્યારેય, પણ તોય આ ઓમ નબળી છે, પણ રૂપમાં તો એકો છે. આપણા બકના વિભાગમાંથી આવી છે ને ઘણા દિવસ થઈ ગયા, પણ આજે મને થયું કે તમને બતાવી દઉં, કારણ કે આજે આપણે પાંજરાપુરનું ઘણું બધું કવર કર્યું છે, એમાં આજે એને કરી નાખી ભેગા ભેગ. નંદી સાહેબ કેમ છે જુઓ. આ સિંગ નીચે થોડુંક શું છે ઇન્ફેક્શન થયું હતું, રસીને એવું થઈ ગયું હતું, એટલા માટે અહીંયા આવ્યા હતા, પણ એ હવે બરાબર થઈ ગયું છે. હવે કાનકોરને આપણે ફોટો પાડવો છે, કેમ કરશું? સાઈડમાં અંદર આ અડધાને કેમ બહાર રાખ્યા છે? ખાલી એમ જ.
એની અંદર લઈને જ પાડીએ ને. હાલ હું લેતો આવું. આ કાનકુંવરના સરસ સરસ ફોટા પાડવા માટે આપણે એને સામેના વાડામાંથી આમાં લીધી હતી અને ફોટા બધા પડી ગયા છે અને બિચારીને તકલીફ છે પગની અંદર જુઓ. ઓમ બાકી ઘટેની કાંઈ એમાં ગાયમાં કોઈ 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 વાતની ખામી નહીં એમ. મતલબ કાનકુંવર તો છે જ, એ એક મોટી ઓમ ખામી કહેવાય કહો, પણ એના સિવાય બીજી કાંઈ નહીં કહેવાય. રૂપારી એવી, ઊંચી એવી. હવે આ દરવાજો ખોલી નાખવો હોય ને. હવે આપણે આ દરવાજો કરી નાખીએ ખુલ્લો એટલે બધા હરશે ફરશે ને મજા મજા કરશે. મિત્રો તમે જોયું લાસ્ટમાં ત્યારે આપણે પાંજરાપુર હતા ને એ ડીપાવાળા વાડાની અંદર કાનકુંવર ગાય જોતા હતા બરાબર. ત્યાંથી સીધા આવી ગયા ઘરે અને હવે બસ સુવાનો સમય થઈ ગયો એનું કારણ કે જુઓ કેટલા વાગી ગયા, 12:30 થઈ ગયા બરાબર ને. એટલું મોડું થઈ ગયું છે અને સવારમાં 5 વાગે ઉઠવાનું હોય તો નક્કી જ. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.